રે બાપ ત્રીજું તારે કેટલા વાગે જવાનો ટાઈમ છે અને અહીંયા છે ને કોણ ઘૂમ પાડે છે લાગે છે જો દોરી છે દોરી શેના માટે છે હેલો એવરીવન કેમ છે બધા રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે યુટ્યુબ ચેનલ આઈ હોપ બધા મજામાં છો મસ્ત છે સ્વસ્થ છે બધાને દેશવાળા દોસ્તો ફેસુ સ્કૂલેથી આવી ગઈ છે અને હું છે ને થોડી વાર નીચે બેઠી છું તાક ખાવા પણ તાક તો છે નથી અને આજે અમારે દુકાન છે એક અને ત્રીજું બેન છે ને હવે આવી છે એટલે કેવું છે અને રોડ આંટા મારશે ત્રીજો અહીંયા ના ખાલી સાફ તો કરવા દે દેખો દોસ્તો આજે છે ને મને ઈચ્છા એ રીવા દે ત્રીજો ના કર એવું ના કર અરે એવું ના કર આખું ના બગાડ અરે આ કેમ આવું કરે છે મને પસંદ નહીં પણ એ બધે નહીં મેડમ ભૂલશે તું હાથ ધો પેલી હાથ ધોઈ દે પેલા હાથ ધોઈ દે તો કેમ છે બધા મજામાં હશે અરે ઉપર આવે એટલે કેવું છે આજે અમે સવારનો ટાઈમ એટલો બગાડી મૂક્યો છે 30નો ડિવિઝન અને હું આવી છું ઉપર કેમ કે બધાને ખબર જ છે ક્યારેક મારે કામ હોય અને ત્રિશુને કેવું છે અત્યારે જવાનું છે જો ક્યાં પડી છે અને આજે છે ને અમારે જવાનું છે બે જણને મા દીકરીઓ બધા ચિંતા કરીને બેઠા હશે કે શું થશે કેવી રીતે કરીશું ભાઈ જો સમયે બધું સારું થશે કંઈ નહીં અત્યારે થોડો સ્ટ્રગલિંગનો ટાઈમ ચાલે પણ બધું સારું થઈ જશે એવું હું વિચારીને જ ચાલું હું બી ક્યારેક બહુ ચિંતિતમાં બેઠી હોય સાચે કહું ક્યારેક કંઈ બુક લઈને બેસું ને ક્યાંય ખોવાઈ ગયેલી હોય કેમ કે ઘણી વખત આપણે કેવું છે હિંમત હારી જતા હોય ને એટલે ચિંતા તો થવાની અને હું પણ એવી જ છું કે ભાઈ માઇન્ડથી બહુ જ આમ ખોવાયેલી રહેતી હોઉં છું કે ભાઈ ક્યારે હું પણ એક ખુશી મેળવી લઉં જે હું ધારી રહી છું અને આજે તો હું 4 વાગ્યાની ઉઠી તો પણ હજુ મારે કંઈ આજે તો આખો દિવસ મારો ટાઈમ વેસ્ટ ગયો ખબર નહીં સવારનો આમ તેમ એટલે જેને સમય વાંચવાનો હોય ને એટલે વાંચી લેવાનું જોબ તો ચાલો ઠીક છે પણ હવે તો મારે તો સિચ્યુએશન એવી છે કે મારે જોબ તો કરવું પડે કે મારે છોકરીને હવે ભણાવવા માટે પૈસા તો જોઈશે એને ખર્ચો કરવા માટે જો હું જોબ ના કરું તો પછી કેવી રીતે એટલે બધી બાજુ ચાલવું પડશે અને મૂકવા જવાનું લેવા આવવાનું બધાનો ખર્ચો એટલે આવી છે સિચ્યુએશન ટાઈમ ને સંભાળીને ચાલવાનું હવે આને મૂકવા જઈશ પછી પાછી છૂટી જાય ત્યારે લેવા જઈશ એટલે 10-15 આંટા મારા આમાં થઈ જાય પછી કેવું છે આખો ટાઈમ સેટનો બધું પર આમ વિખરી જાય એટલે હું અરે વાદેલી મારે આવી છે પરિસ્થિતિ ક્યારેક તો બહુ ખરાબ થઈ જાય હવે જો મેં સવારની આમને એમ જ બેઠી છું સાચે કહું તમે વાંચ્યું જ નથી વિચાર્યું તો બહુ મોટું સપનું જોઈ ગઈ તમે હવે જોઈએ સવારે તો હું બહુ વહેલી ઉઠી જાઉં દિવસે ઊંઘું પણ નહીં અને આળસ પણ નહીં કરતી એટલી ઠોકર જ એટલી વાગી છે કે કંઈ તો કરી જ લેવું છે હા ને બીજું એટલે હું છે ને એના પર વધારે ધ્યાન નહીં રહેતી અને ધ્યાન કરવા પણ હવે બધી પરિસ્થિતિ છે જે મારે રાધા જય શ્રી રાધે કૃષ્ણ ત્રિશુ કઈ જાય છે કેમ જો એવું કામ છે કાંઈ ફરતી હોય હું અહીંયા હશે ને તો એ નીચે હશે તો પણ ઉપર હશે 4 ફ્લોર છે એટલે હું સેકન્ડ ફ્લોર પર હોઉં છું એટલે બધે આંટા મારતી જ હોઉં પણ એવું છે તો ચાલો તો હવે હું એને મૂકવા જઈશ ટ્યુશન તો તમે બધા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફૂલ સપોર્ટ કરો જેવો હોય એવો પણ જુઓ ચાલો ભાઈ જય સ્વામિનારાયણ હેલો એવરીવન કેમ છે બધા રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ આઈ હોપ બધા મજામાં હશો મસ્ત હશે સ્વસ્થ હશે બધાને જય સ્વામિનારાયણ જય જોહાર જય આદિવાસી દેખો દોસ્તો
અમારે સવારની મોર્નિંગનો રૂટીનનો ટાઈમ ગુજરાતી ઇંગ્લિશ બધું મોર્નિંગ રૂટીન ટાઈમ ચાલુ થઈ ગયો છે અને શરૂઆત અમારી થઈ ગઈ છે. ત્રિષા ગઈ છે ટ્યુશન અને મારી શરૂઆત થઈ છે નાસ્તામાં, જે હું અત્યારે ચણા ખાઈ રહી છું આજે. અને ચા નાસ્તાથી શરૂઆત થઈ છે અને શું છે નહીં ખબર, પણ જે સરસ ડ્રાય ફ્રૂટનું કંઈક બનાવેલું છે, નહીં ખબર બાબત. તો ચા નાસ્તો સવારમાં કેવું છે, ગરમ ગરમ ચા તો પીવું પડે. ચા તમે પીશો નહીં તો પણ ચાલે, એવું જરૂરી નહીં કે પીવું પણ. ચલો બાય બાય, પછી નેક્સ્ટમાં જ મળીએ અને જઈએ છીએ ત્રિશુને લેવા. હેલો એવરીવન, કેમ છો બધા મજામાં, મસ્ત સ્વસ્થ અને બધાને જય સ્વામિનારાયણ. અને મારા રીના રાઠવાના નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. દેખો દોસ્તો, કેટલા વાગ્યા છે ખબર છે? 10 વાગ્યા છે, રાતનો ટાઈમ થઈ ગયો છે. અને હું જાગતી છું. કેમ જાગતી છું? જો મારો પથારો પડ્યો છે, બધી બુકો, એક બુક ત્યાં પડી છે, એક ત્યાં પડી છે, એક અહીંયા પડી છે. કેમ કે જ્યાં બેસું ને ત્યાં મારે એ જ દેખાવું જોઈએ. એટલે હું મારી બુકો બધી જગ્યામાં છે. એ બધું મારું, આ બધું છે ને, એ બધા ચોપડા છે. બધા વિષયોના બનાવ્યા છે. બંધારણ, હું મેથ્સ, રિઝનિંગ, શું કરંટ અફેરનું છું. અને આ બનાવ્યો છે. હવે હું લઈને બેસીશ બંધારણ. જે બધું છે ને, જેવું જેવું ભણાવાય છે ને, એને હું લખતી જાઉં છું. એટલે હું ગ્રાઉન્ડનું તો ટેન્શન તો છે જ, કેમ કે આ વખતે એક સીટ કોઈ પણ મારે ગવર્મેન્ટ પાકી મારા નામે કરીને રહેવાનું જ છે. અને હું કરીશ જ, ગમે તે થાય. મારી ઊંઘ બગડે, મારું બધું બગડે, જે બગડે, રાત દિવસ એક કરું છું. બિલકુલ ટાઈમ બગાડતી નથી, કેમ કે મારે એક હાસિલ કરવું છે અને હું કરીને જ રહીશ. અને હું ખુદ પણ ડિસઅપોઇન્ટ થયેલી છે, ડિમોટિવેટ મારે ખુદને થયેલી. આમ ડિમોટિવેટ મતલબ કે હું ખુદ બહુ થયેલી છું. અને એ તો બોલવા નથી માંગતી, પણ કહું છું. એટલે હું છે ને, અત્યારે હું કરંટ અફેરના બધા જે પણ બાકી હતા એ પૂરા કરીને, અને હવે છે ને, હું આ જોતો મને મારી બુકો જ દેખાશે તમને, એ બધું હું લઈને બેસું છું. આ બધા ચોપડા છે. હજુ બધા ટેબલ દીઠ મારું એક પુસ્તક પડ્યું હશે. અને દેખો એટલે ક્યારેય હાર નહીં માની લેવાની. હું સાચે કહું, અત્યાર સુધી હું ક્યારેય એટલી બધી મહેનત નથી કરતી. એટલું મારું માનવું છે કે હું નથી મહેનત કરતી. આજે મને બહુ જ અફસોસ થવા લાગ્યો ને ત્રિશા ખસતો, જ્યારે મને બહુ આમ અફસોસ થાય છે ને કે ના યાર, કંઈક કરવું જરૂરી છે. કર્યા સિવાય કોઈ એ ત્રિશુ બોલ પણ હાથમાં ના ચિત્ર, મને ડિસ્ટર્બ ના કરતી પ્લીઝ. અને मुझे ये दे दे, खाली ये दे दे, खाली है नहीं. એટલે ક્યાં हमारे टकी थी, हाँ भूली गई. सच्चे को કાશ સમયને સંભાળી લીધો હોત તો આજે મારે માન તો નહીં, પણ સારા દિવસો હોત, સારી ખુશી હોત, બધું હોત. ખુદને પણ હું ડિસઅપોઇન્ટ આપું છું, માઇનસ પોઈન્ટ આપું છું. અને અમારામાં કંઈક કમીના લીધે આજે મારામાં બી કંઈક હશે કે યાર શું કમી છે, પણ સાચે હું નથી મહેનત કરતી. મહેનત તો નથી કરતી. અને જ્યારે મને બહુ જ આમ અફસોસ થવા લાગ્યો ને કે ના યાર, મારે કંઈક કરવું જ છે,
એટલે ત્યારની જ્યારનું પણ ફોર્મ ભર્યું છે ને ત્યારનું મારું કામ ચાલુ જ છે. દિવસ હું રાત હું વહેલી સૂઈ જાઉં છું, પણ આજે થોડી જાગતી છું. હવે બંધારણના છે ને બહુ બધા ટોપિક લખવાના છે. એટલા બધા ચોપડા, 3-4 ચોપડા તો મેં 10 દિવસમાં ભરી નાખ્યા છે. જે બધા મુદ્દા વાઇઝ લખતી હોઉં છું ને, હવે એને પાછું મારે રિવિઝન કરવું પડશે. રાત્રે કેવું છે, હું વધારે નહીં જાગતી. સવારમાં વહેલું ઉઠું. સવારમાં વહેલું ઉઠો ને એટલે કેવું, તમને સારું માઇન્ડ પણ સારું અને શાંત વાતાવરણ, એટલે યાદ પણ એટલા જ હું જલ્દી સૂઈ જાઉં. તો ચાલો હું છે ને સૂઈ જાઉં. અને આ બધું નહીં કહેતી, કશું બીજું બધું મારી ભાષા પણ છે. એ તો બધાને હર કોઈની લાઈફમાં હર કોઈ વસ્તુ ચડાવ ઉતાર બધું જ થાય, એવું કશું નહીં. મારે જ છે હું જ નવાઈ નહીં એવું કશું નહીં. ઘણા બધાને એવું બધું થાય, ત્યારે તો આપણને ઊભા થઈએ. અત્યારે બી જોબ જ ચાલો, પણ કેવું છે, જીવ જોવી એવી નહીં. ઓ બાપા, એવી જોવે એવી નહીં ને ભાઈ. એવું કે મેં બહુ વર્ષોથી મેં બી જોબ જ કરું છું ભાઈ, બેસીને નહીં. ખાસા વર્ષ થઈ ગયા, એટલે એવું નહીં પાછી કે બેસીને મારું જિંદગી નીકાળું છું. એવું નો વે, આઈ એમ ઇન્ડિપેન્ડ, નહીં કોઈના પર ડિપેન્ડ. એટલે કરું છું, પણ કેવું ગવર્મેન્ટ જોબ લેવી છે, મારે પણ કરવી છે. તો ચાલો હું છે ને અહીંયા વિડીયોને એન્ડ કરી દઉં અને ફટાફટ તમે વિડીયોને લાઈક કરો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરો, બધા ફૂલ સપોર્ટ કરો. જોવો અને મારી ફાલતુ બકવાસ વાતો સુનો. બધાને ઘણા જોતા હોય ને, બધા પેલા શું કહેવાય છે, આપણે ભૂલી ગઈ, યાદ નહીં આવતું. મૂકી દો.